પડદો પાડ્યો હતો તેમણે જ ઉચક્યો છે। આવી જ કંઈક બન્યું છે વડોદરા શહેરમાં। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગણેશ મંડળો ઉપર પોલીસ પ્રશાસન દ્વારા અનેક નિયમો લાદી દેવામાં આવ્યા છે। ગણેશજીની આગમન યાત્રાને લઈને પોલીસ પ્રશાસન દ્વારા અનેક નિયમો લગાવવામાં આવ્યા હતા, જેનો આજે સુખદ અંત આવ્યો છે। શહેર પોલીસ કમિશનર, શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો, મેયર અને ચેરમેન તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે સંકલનની બેઠક મળી હતી। ચર્ચા વિચારણાના અંતે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે આજે જાહેરાત કરી છે કે રક્ષાબંધન અને જન્માષ્ટમી સિવાયના બાકીના દિવસોમાં શ્રીજીની આગમન યાત્રા કાઢી શકાશે, તેમજ ડીજેના વોલ્યુમ અને ફટાકડા ફોડવા ઉપર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર ફોડી શકાશે, તેમજ મહાનગરપાલિકા તરફથી પણ અનેક વિષયો ઉપર સહયોગની આશા કરવામાં આવી છે। વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઈને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો છે। શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને ગણેશ મંડળોના પ્રશ્નો તેમની સમક્ષ મૂકવામાં આવ્યા છે। રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ પર ગણેશજીની આગમન યાત્રા કાઢી શકાશે નહીં, તે સિવાયના દિવસોમાં કાઢી શકાશે તેવી વાત સામે આવતા જ આયોજકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। સમગ્ર બેઠકને લઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે આજે પોલીસ કમિશનર સાથે સંકલનની બેઠક મળી છે, તેમાં વડોદરાના મેયર, ચેરમેન તથા ધારાસભ્યો સર્વે હાજર રહ્યા હતા। ગણેશ ઉત્સવમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હતા। આગમન યાત્રાને લઈને તારીખોમાં અસમંજસ હતી, તે મામલે આયોજકોના અનેક પ્રશ્નો સામે આવ્યા હતા। સાથે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અધિકારીઓને પણ સાંભળવામાં આવ્યા હતા। સુખદ વાતાવરણમાં ચર્ચા થઈ છે। વધુમાં તેમણે જણાવ્યું કે આગમન યાત્રાને લઈને સકારાત્મક વલણ દાખવ્યું છે। આયોજકો દ્વારા આગમન યાત્રાને લઈને જે કોઈ અરજીઓ આપવામાં આવી છે, આવતીકાલથી અરજી મુજબ પગલાં લેવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે રક્ષાબંધન 19 ઓગસ્ટ અને જન્માષ્ટમી 26-27 ઓગસ્ટ આ તારીખને બાદ કરતા બાકીના દિવસોમાં સુઆયોજિત રીતે ગણેશજીની આગમન યાત્રા કરવા દેવામાં આવશે। સરકાર અને કોર્ટની ગાઈડલાઈન અનુસાર ડીજે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે। શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું કે આજની મીટિંગમાં મેયર અને ચેરમેન વિશેષ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા। ગણેશ ઉત્સવ તથા અન્ય તહેવારોના અનુસંધાને ચર્ચા થઈ છે। એડમિનિસ્ટ્રેટિવ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે। દશામા બાદ સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી આવી રહ્યા છે। શહેરમાં ગણેશજીનું આગમન થઈ રહ્યું છે, તેની આગમન યાત્રામાં આયોજકો તરફથી મળેલી રજૂઆતો તથા ચર્ચાઓના અંતે આગમન યાત્રાઓ 17 તારીખ પછી કરી શકાશે। રક્ષાબંધન અને જન્માષ્ટમીની તારીખે નહીં કરી શકાય। વિસર્જન માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। કૃત્રિમ તળાવ પાસે બેરિકેટેડ ટ્રાફિક મેનેજમેન્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે। કેટલાક મુદ્દે પાલિકા તરફથી સહયોગ કરવામાં આવશે। સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇસ્યુ કરવામાં આવે છે। આમાં કોઈ ફેરફાર નહીં શકે આપણા કક્ષાથી। આપણને એમને જાણકારી પૂરી પાડી છે, તો આપણા આયોજકો સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો ત્યોહારની ઉજવણી સારી રીતે કરી શકે। પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે। જર્જરિત ઇમારતોને લઈને સાહેબ 4 દરવાજા વિસ્તારમાં શું નિયંત્રણ આ વખતે નક્કી થયું છે? જર્જરિત ઇમારતો આપણે જર્જરિત ઇમારતો અંગેની પ્રશ્ન પણ આપણે જે ડીજે વગેરે વધારે વોલ્યુમ હોય અને ઇમ્પેક્ટ કરે, એટલા માટે આપણે આના ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં પણ સિનિયર સિટીઝન્સ, બાળકો અન્યને પણ નડે અને કાયદાની ઓલરેડી એક ફ્રેમવર્ક તો છે જ, અને ધ્યાને રાખીને આપણે એન્ફોર્સમેન્ટ કરવા માટે આયોજકોને અને સંબંધિત તમામને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે સાહેબ? તો અત્યારે વધારે પ્રશ્નોત્તરી નથી કરવામાં આવતો, કેમ કે કેટલાક પ્રશ્નો ઓલરેડી સેટલડ છે
જાહેરનામાઓ છે, પ્રતિબંધાત્મક આદેશો છે, પોલીસ આના તબક્કાવાર એન્ફોર્સમેન્ટ કરતી રહેશે. તો આ અંગે આપણે જાણકારી પણ મળશે. આભાર.